જી ફેજલભાઈ. છેલ્લો મારો સર પ્રશ્ન, તમારા જોડે સમયનો અભાવ છે એને લઈને ઘણા સમયથી ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આગામી દિવસોમાં મંત્રીમંડળના વિસ્તરણ થઈ શકે છે, નવા ચહેરાઓને તક મળી શકે છે. તો સર મને આ જવાબ ટૂંકમાં જાણવું છે કે વિસ્તરણ થશે તો ક્યારે થશે અને કયા કયા નવા ચહેરાઓને તક તમારા મતે મળી શકે છે શક્યતા પ્રમાણે? જુઓ ક્યારે થશે એ આપણે સ્વાભાવિક નજીકના ભવિષ્યમાં કરે છૂટકો છે એ તમને કહો. કારણ કે અત્યારે હમ પરિસ્થિતિ એવી છે, આખા ગુજરાતમાં અરાજકતાની ચરમસીમા છે. સરકાર નામની કોઈ બિલકુલ. ચીજ હોય એમ કોઈ માનતું નથી. 26 જણા હમ મંત્રી હોવા જોઈએ, 17 લોકો છે, પણ 17 હમ માંથી કોઈને ભાગ્યે જ 2-4 લોકોના મંત્રીના નામ યાદ છે, મંત્રીના નામ સુધા યાદ નથી. તો બિલકુલ. આખી સ્થિતિ બહુ ડામાડોળ છે. અધિકારીઓનું હમ રાજ છે અને પ્રજા ત્રાહીમામ છે. આપણે હમ નહીં, ધારાસભ્ય જેવા ધારાસભ્યો પણ લખીને પત્ર લખીને સરકારને કહે છે કે અધિકારી અમારું માનતા નથી. કારણ શું છે? અધિકારીઓને ટપ્પો એટલે પ્રધાનો જે છે અથવા તો અમુક લોકો છે ને ટપ્પો નથી પડતો. આ હોશિયાર લોકો અચ્છા. નથી. આ કાસ્ટિઝમના કારણે અને અમુક પ્રકારની વારસાઈને કારણે જીતેલા લોકો છે. પોતાની મેળે હમ કૌશલ્ય કે ધૂળ ધોયા માણસો નથી કે રસ્તો કાઢી લે. એટલે હવે હમ સમયનો અભાવ છે એટલે વિશેષ વિવરણ નહીં કરવાથી હું આપને જી જી એક બે લિસ્ટ બતાવું છું, જેને પડતા બિલકુલ. મુકાવાના છે તે અને જે ભવિષ્યમાં આવવાના છે તે. બિલકુલ. પડતા મુકાવવામાં પહેલું નામ, એને પડતા મુકાવવાની શ્રેણીમાં ન મૂકી શકાય, પણ હવે VRS સ્વૈચ્છિક રિટાયરમેન્ટ લેશે. એનું નામ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, જેને આપણે મુખ્યમંત્રી તરીકે અત્યાર સુધી ઓળખી. નવાજ્યા છે. હા, એમાં હા. એવું છે, એના પોતે ઘણી વખત ભૂતકાળમાં કહી ચુક્યા છે કે એના પુત્રની નાદુરસ્ત તબિયત છે, એની સારવાર અર્થે એને પરદેશ જવું છે. આ એક બાનું અથવા તો એક કારણ પણ હોઈ શકે. પણ હવે એને નાઈટ વોચમેનની ભૂમિકા ભજવી દીધી. જેટલો સમયનું હમ એને કહેવામાં આવ્યું, એને વિકેટ ગુમાવ્યા વગર પીચ ઉપર ટેકાઈ રહ્યા. બસ એ એની ઉપલબ્ધિ. હમ ભૂપેન્દ્રભાઈ ની ઉપલબ્ધિ શું? કમસે કમ એ ટકી ગયા. આ એની હમ ઉપલબ્ધિ. પણ એને બાદ કરો, હવે એની ઈચ્છા ઉપર નિર્ભર છે. માની લો કે ભૂપેન્દ્રભાઈ ના પાડે અથવા તો એમ કે મારે કન્ટિન્યુ રહેવું છે, તો એને કાઢી નહીં હમ મુકાય. શું કામ? એની એવી કોઈ જેને કહેવાય કોઈ દુર્ગમ છાપ નથી કે કોઈ એના ઉપર મોટો આક્ષેપ નથી. શાલીન નથી. વ્યક્તિત્વ તરીકે છે, એટલે કોઈ એવું જોખમ નહીં લે. પણ એ સંભવ છે કે સ્વેચ્છાએ એ કહેશે કે ભાઈ મારે હવે નથી રમવું એમ. પણ હવે જી. પછી હું તમને નામ, અચ્છા તમે એમ કહો વોટ નેક્સ્ટ? સીએમ ને યસ. માંથી ધારો કે ભૂપેન્દ્રભાઈ વયા જાય તો પછી કોણ? અત્યારે જે કસમકસ ચાલી રહી છે તે શું છે? એ છે કે હર્ષ સંઘવીને સીએમ બનાવવા કે કેમ. ઓહ. હવે એમાં પ્રોબ્લેમ બીજો કાંઈ નથી, પણ જો હર્ષ સંઘવીને સીએમ બનાવે તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે 8 પાસ એવો જે વેણ કે કવેણ કહી રહ્યા છે, એને ટકોર કરીએ, એને વધુ વેગ મળે. વેગ મળે હા. અને વગોવાઈ જાય. અત્યારે જે ગૃહમંત્રી તરીકે પણ હર્ષ સંઘવીનું જે કામ છે એ મીડિયા ફ્રેન્ડલી છે એટલે સારું દેખાય છે, પણ અપેક્ષિત જે હોય એવું નથી. અત્યારે જેટલું તમે જુઓ, વિચાર કરો, ગુજરાત નકલી ઓફિસીસ ખોલી ગઈ, બધા નકલી દવા, નકલી મસાલા, નકલી ફેક્ટરી, બધી દુનિયાભરનું દૂધ થી માંડીને બધું જ નકલી જજ. બોલો, હમણાં હમ બોટાદમાંથી રો નો નકલી અધિકારી પકડા, RAW રો નો. બોલો, રિસર્ચ એન્ડ ડેવલપ જે કહેવાય ને એ વિંગ નો, હમ એનો નકલી અધિકારી રો નો પકડાણો. એટલે અરે કોઈ ધાક જેવું કઈ છે નહીં. તો સવાલ એ છે, અમિત શાહની ગુડ બુકમાં છે ભાઈ આપણા હર્ષ સંઘવીજી. એટલે એની કોશિશ છે કે યા તો એને સીએમ બનાવીએ, યા પછી એને કેબિનેટ દરજ્જો આપીને સ્વતંત્ર હવાલો આપી દઈએ ગૃહ મંત્રાલયનો. પછી જે થાય તે. પણ ગૃહ મંત્રાલયમાં અત્યારે ગણપત વસાવાનો બહુ મોટો દાવો છે, અને ભારતીય જનતા પાર્ટી એક કાંકરે અનેક પક્ષી મારવા માંગે છે. ગૃહમંત્રી તરીકે ગણપત વસાવાને બેસાડવામાં આવે તો થાય શું? એને કદાચ રાજ્ય કક્ષાના બનાવે કે કેબિનેટ બનાવે, બને ત્યાં સુધી રાજ્ય કક્ષાના બનાવે, કેબિનેટ નું પાછું રે હર્ષ સંઘવી પાસે, તો દીધું કહેવાય ને ન દીધું કહેવાય, બે વાત. પણ હમ ગૃહમંત્રી તરીકે વસાવા સાહેબ આવી જાય ધારો કે, તો આદિવાસી પટ્ટામાં એ વાતને છેદ ઉડી જાય કે અમારા લોકોને પ્રતિનિધિત્વ મળતું નથી. નથી. એક તો એ થાય. હવે હું તમને યાદી વાંચું છું જે બાકીના લોકો પડતા મુકાઈ શકાય છે.
એની કનુભાઈ દેસાઈ નાણામંત્રી, જે પોતે માને છે કે હું નાણામંત્રી છું, હરામ બરોબર કોઈને ખબર હોય તો આ તો મેં અનેક વખત કીધું છે કે બજેટ સારું છે કે બજેટ બહાર પડે છે, નહીં તો નાણામંત્રી શું છે ખબર ના પડે, એવી એની હાલત છે. રાઘવજી પટેલ, હવે એની તંદુરસ્તી નાદુરસ્ત, તબિયત નાદુરસ્ત રહે છે, એનું પરફોર્મન્સ પણ નાદુરસ્ત છે. કુંવરજી બાવળિયા, ધાર્યું તો એમ ભારતીય જનતા પાર્ટીએ કે કુંવરજી બાવળિયાને લેશું એટલે કોળી સમાજ જે છે એ ઓળઘોળ થઈ જશે, એવું કઈ થયું નહીં. ઉલટું પડ્યું છે. અત્યારે કોળી સમાજ જે છે એનાથી કોળી કમસે કમ કુંવરજીભાઈ થી પણ વિપરીત છે. એટલે તો પરસોત્તમભાઈ ની જગ્યાએ હીરાભાઈ સોલંકીને સમાવેશ કરવાની વાત છે અને કુંવરજીભાઈને પડતા મૂકવાની વાત આવે. એટલે પડતા મૂકવાના નામ હું તમને વાંચી દઉં: કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, કુબેર દિંડોર, ભાનુબેન બાબરિયા, મુકેશ પટેલ, પરસોત્તમ સોલંકી, બચ્ચુ ખાબડ, કુંવરજીભાઈ હળપતિ. આટલા લોકો પડતા મુકાઈ શકે. એની જગ્યાએ હવે હું જે નામ બોલું એમાં નામમાં એવું છે કે એક જિલ્લાના 2-3 તમે કહો છો ભેગા થઈ જશે તો 3 માંથી એક હોઈ શકે, પણ જેના નામ સંભવિત જે છે એમાંથી નામ જયેશ રાદડિયા, હીરા સોલંકી, મહેશભાઈ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, અર્જુન મોઢવાડિયા, પછી અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, સીજે ચાવડા, સંગીતા પાટીલ અને રીવાબા જાડેજા. આ લોકો આવી શકે એમાં. અને હવે સમયના અભાવે વિશેષ વિશ્લેષણ ન કરીએ, પણ એના લેવા ન લેવાના અનેક કારણો છે. હું દાખલા તરીકે આપને કહું, પરસોત્તમ સોલંકી, એની તબિયત બરાબર રહેતી નથી. એની જગ્યાએ એના ભાઈ હીરા સોલંકી આવે તો હીરા સોલંકી એ સમાજ માટે અને ધારાસભ્ય ધરાવે છે. કારણ કે કાંતિભાઈ અમૃતિયાએ જે પુલ હોનારત થઈ ત્યારે એ જે પુલ ખાબકા હતા નદીમાં ટાયર ટ્યુબ પહેરીને, એના કરતા અનેક વખત હીરાભાઈ સોલંકી એ તો દરિયામાં ખાબકા થઈને કેટલી વખત લોકોને બચાવ્યા છે સત્તાવાર રીતે, અને અમસ્ત દાન ધર્મ વગેરે એના સમાજનું કર્યા કરે છે. તો એક ઈ સમીકરણ છે કોળી સમાજને ભેગા રાખવાનું. ઘોઘા પંથકની ભાવનગરની 6-7 બેઠક છે, ઈ સહિતની 8-10 બેઠક એવી છે એમાં સોલંકી પરિવારના કુકડે સવાર થાય છે. એટલે એને સાચવી લેવામાં આવશે. કુંવરજીભાઈમાં એ માયલું કાંઈ છે નહીં. કુંવરજીભાઈ હાથના છૂટા નથી. હાથના છૂટા હોવું એટલે ઉદાર હોવું. રાજકારણમાં રહેવું અને કંજુસાઈ એ બે પોસાય નહીં. તમારે ભયંકર પૈસા વાપરવા પડે. એ કઈ કરતા નથી એટલે એનો શિક્ષક જીવ છે એટલે એ મેળ ન પડે. એટલે કુંવરજીભાઈનો ગરબો છે એ ઘરે આવવાનો, અને આ ભાઈ જે પરસોત્તમભાઈ સોલંકી જે છે એના ભાઈ હીરાભાઈ જે આવવાના. પછી મેં એક નામ આપ્યું રીવાબા જાડેજા, એ સેલિબ્રિટી તરીકે. હા, રવિન્દ્ર જાડેજાના પત્ની તો છે જ, પણ ક્ષત્રિયાણી છે અને ક્ષત્રિય સમાજ જે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે, તો રીવાબાને જો ટિકિટ આપણે પ્રધાનમંત્રી મંડળ ટૂંકમાં આપે એને સ્થાન, તો એક સમાજની જે કડવાશી થોડીક હળવી પણ થઈ શકે અને એક સેલિબ્રિટી છે એ સચવાઈ જાય. આવા અનેકો એમાં સમીકરણો ચોક્કસ છે. પણ મેં આપને 2 લિસ્ટ બનાવ્યા કે એક જે પડતા મુકાવાની યાદી, એક જે ભવિષ્યમાં આવી શકે એની યાદી ખાસ કરી. ખૂબ ખૂબ આભાર સર, તમે જોડા તમારો અતિ વ્યસ્તતા વાળો સમય અમને આપ્યો. આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, જેમણે નવા મંત્રીમંડળને લઈને વાત કરી છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે છે તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જગદીશ વિશ્વકર્માને જ કમાન સોંપવામાં આવશે. ખાલી આ તો માત્ર એક ફોર્માલિટીઝ છે ચૂંટણી માટેની. ત્યારે આગામી દિવસોમાં ખૂબ રસપ્રદ ગુજરાતનું રાજકારણ રહેવાનું છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતે રાજકીય સોગતાઓ ગોઠવાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ ને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.